આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. કચ્છમાં 4100 શિક્ષકની વિશેષ ભરતીનો નિર્ણય, સ્થાનિક શિક્ષકોને અગ્રતા. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિતના જનપ્રતિનિધિઓની રજૂઆતનો સાનુકૂળ પડઘો. કચ્છ મિત્રના તંત્રીલેખ અને અહેવાલ બાદ મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિ ચેરમેન સહિતનાની રજૂઆતો ફળી. કચ્છ મિત્રમાં વધુ એક સમાચાર. કચ્છના નાના ખનીજ લીજ ધારકો માટે હવે મહત્વનો નિર્ણય. કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય તથા ગૌણ ખનીજ પદ્ધતિમાં અટવાતા ખાણ ધારકોને થશે સરળતા. ગૌણમાંથી નીકળતા મુખ્ય ખનીજનો જથ્થો કાઢવા હવે હરાજી કરવાની અપાયેલી છૂટછાટ. સમિતિ રચાઈ. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચાર. 21મી માર્ચથી ભુજ રાજકોટ ટ્રેન દોડશે. 2 દાયકા બાદ ફરી રેલ વ્યવહાર શરૂ થશે. લાંબા સમયની માંગ પૂરી થતા રાહત થશે. સાંસદ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે. રણોત્સવ પૂર્ણ. કચ્છને જાણવા માણવા 4 લાખ પ્રવાસીઓથી 5 કરોડની આવક. પ્રવાસીઓ માટે હોપ ઓન હોપ ઓફ સુવિધા ઉપયોગી નીવડી. તંબુ નગરી સમેટવાનું શરૂ. મોટા ભાગના રિસોર્ટને પણ તાળા લાગ્યા. રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો આવ્યા. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે: સરહદી કચ્છમાં હવે સ્થાનિક ડોક્ટરોની ભરતી કરો. કચ્છના સરકારી દવાખાનાઓમાં હાલે 40% તબીબી ઘટ. નિષ્ણાતો નથી, સુવિધા મળે તે જરૂરી. કમસે કમ બોન્ડેડ તબીબ કચ્છમાં ફરજ બજાવવા આવે એવું તો કંઈક કરો સરકાર. સરકારે જિલ્લામાં શિક્ષક ઘટમાં માગ સ્વીકારી. હવે ડોક્ટરોની ઘટ નિવારે તો ભયો થઈ જાય. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર બીજી એક હેડલાઇન છે. બેંકો સંબંધિત કોઈ કામકાજ હોય તો શુક્રવાર સુધીમાં પતાવી લેજો. 4 દિવસ બેંકો બંધ રહેવાથી 700 કરોડના નાણાકીય વ્યવહારો ઠપ થશે. કચ્છની 200 શાખાના 1200થી વધુ કર્મીઓ હડતાલ પર. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં આજના સમાચાર છે કે ભુજમાં આંગણવાડી વર્કરોને ગ્રેજ્યુએટી, પેન્શન અને સામાજિક સુરક્ષાની માંગ. વિવિધ માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે ગાંધીધામના વેપારી સાથે એફડીઆઈ માટે 25 કરોડની લોનના બહાને 1.5 કરોડની ઠગાઈ. શિપિંગ વ્યવસાયીને મહિલા. રાજકોટ, અમદાવાદના 5 લોકોએ મુંબઈમાં મીટિંગ કોન્ફરન્સ કોલથી છેતર્યા. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે કે પશ્ચિમ કચ્છમાં સઘન કોમ્બિંગ. ભુજમાં સોનાના બિસ્કિટ મળ્યા. પૂર્વ કચ્છમાં 40 મકાન માલિકો વિરુદ્ધ ફરિયાદ. 344 સક્રિય ગુનેગારોની તપાસ. ગુનેગારોની ખેર નથી. કચ્છમાં કાયદા પાલન માટે પોલીસ એલર્ટ મોડમાં. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે. અંજારમાં શ્રમ વિભાગે વેપારીઓ પાસે કામ કરતા 3 બાળ મજૂરને મુક્ત કરાવ્યા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, પોલીસ અને સમાજ સુરક્ષાની ટીમ પણ તપાસમાં જોડાઈ. આઈટી કે જીએસટીની તપાસ ટીમો ત્રાટક્યાની અફવાથી દુકાનોના શટરો ટપોટપ પડ્યા. અન્ય એક સમાચારમાં દેસલપરમાં પથ્થરના ટુકડામાં લોહચુંબકીય ધાતુ જોવા મળતા આશ્ચર્ય. ગુંતલીમાં માનવ વસવાટ હતો, તેથી હાલમાં પણ તેના અવશેષો મળતા રહે છે. જો સંશોધન થાય તો લોખંડ મળી આવવાની પૂરેપૂરી સંભાવના સેવાય. સંદેશમાં જ અન્ય એક સમાચાર છે. અંજારમાં ખેતીની જમીનના પાર્ટીશનના 20 વર્ષ જૂના દાવાને નામંજૂર કરાયો. હું નીરજ મચ્છર.
સલમાન ખાન તેમની બહુ પ્રતીક્ષિત ફિલ્મ સિકંદર માટે તૈયારી કરી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. સિકંદર ફિલ્મના 2 ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે દર્શકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મ પ્રત્યે ચાહકોને ઉત્સાહિત રાખવા માટે નિર્માતાઓએ ઘણા પ્રોમો અને 2 ટીઝર રિલીઝ કર્યા છે. સિકંદર ફિલ્મના 3 ગીતો પણ રિલીઝ થઈ ગયા છે, જે યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, સત્યરાજ અને પ્રતીક બબ્બર પણ મુખ્ય ભૂમિકામાં. સલમાન અને રશ્મિકાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 28 માર્ચ 2025ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર